ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 265 લોકોના મોત થયાની પુષ્ટિ થઈ છે. આ ભયાનક વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યા છે, જેમાં રાજસ્થાનના બાલોતરા જિલ્લાના અરબા ગામની રહેવાસી 21 વર્ષીય નવપરિણીત દુલ્હન ખુશ્બુનું પણ આ અકસ્માતમાં મોત થયું હતું. ખુશ્બુ તેના પિતા મદનસિંહ અને પિતરાઈ ભાઈ સાથે લંડન જવા માટે અમદાવાદ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યારથી તે એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા લંડન જવા રવાના થઈ હતી, પરંતુ ટેક ઓફ થયાના થોડા જ મિનિટો પછી જ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ અને તે જ ક્ષણે ખુશ્બુનું પણ જીવન પૂર્ણ થઈ ગયું. ખુશ્બુના પિતાએ એરપોર્ટ પર પોતાની પુત્રીને વિદાય આપતી વખતે એક ભાવાત્મક ફોટો પાડ્યો હતો અને વોટ્સએપ પર એક સ્ટેટસ મૂક્યું હતું, જેમાં તેમણે લખ્યું હતું કે ખુશ્બુ દીકરી લંડન જઈ રહી છે. પુત્રીના ગયા પછી પિતા અને પિતરાઈ ભાઈ ગામ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતના સમાચારે તેમને તોડી નાખ્યા. ખુશ્બુના લગ્ન આ વર્ષે 18 જાન્યુઆરીએ જોધપુર જિલ્લાના રૂની ખારાબેરા ગામના રહેવાસી ડોક્ટર વિપુલ સાથે થયા હતા, જે લંડનમાં પ્રેક્ટિસ કરે છે. લગ્ન પછી વિપુલ લંડન પાછો ફર્યો અને ખુશ્બુ થોડા મહિના માટે તેના માતા પિતા અને સાસરિયાના ઘરે રહી હતી. હવે તે લંડનમાં તેના પતિ પાસે જવા માટે પહેલીવાર વિદેશી પ્રવાસ કરી રહી હતી. પરિવારના જણાવ્યા મુજબ જતા પહેલા ખુશ્બુની આંખોમાં આંસુ હતા. તે તેની માતાને ગળે લગાડીને રડી રહી હતી. પિતા મદનસિંહ ગામમાં મીઠાઈની દુકાન ચલાવે છે અને તે ખેતી કરે છે. ખુશ્બુ 4 બાળકોમાં સૌથી મોટી હતી. તેણીને 2 નાની બહેનો છે અને એક ભાઈ છે. આ અકસ્માત પિતા માટે દુઃખના પહાડથી ઓછો નથી. આ અકસ્માતે નવ દંપતીના સપના ચકનાચૂર કરી નાખ્યા અને પિતાની દુનિયા બરબાદ કરી દીધી. ઘટના બાદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો મિત્રો, અત્યારના સમાચારમાં હાલ બસ આટલું જ. હવે મળીએ એક નવા સમાચાર સાથે. અને જો તમે અમારા વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.